આપનો પરિચય? અનિલભાઈ બિસ્કિટવાલા, પ્રમુખ શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેર. ગણેશ મહોત્સવના ગણતરીના દિવસ બાકી છે તો ગણેશોત્સવ જય શ્રી ગણેશ. સુરત શહેરના સર્વ ગણેશ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આપને આ ઉત્સવ ભગવાન ગણેશજીની ઘરીમાં જાળવીને ઉજવીએ, સાથે સાથે જે સરકારના નિયમો તેનું પાલન કરીએ અને સુરત શહેર ગણેશોત્સવ સમિતિના સંતો જે છે તેઓને આચાર પાલન કરીને આ ઉત્સવ ખૂબ રંગેચંગે અને ધાર્મિક શક્તિને દેશભક્તિ તરફ વાળવાનો પ્રયત્ન છે. ત્યારે સાથે હિન્દુ ધર્મના સર્વ લોકો એક થઈને આ ગણેશોત્સવ ઉજવે અને આ 11 દિવસના ઉત્સવમાં તેઓ લોકો અલગ અલગ કાર્યક્રમ કરે. 11 દિવસના ઉત્સવમાં રક્તદાન શિબિર છે, મેડિકલ ચેકઅપ કેમ્પ છે, ધાર્મિક કથાઓ રાખીને અથવા ધાર્મિક પરિભૂષા રાખીને પણ એનું પાત્ર લોકોને બાળકો સમજાવે, દેશભક્તિને કાર્યક્રમ કરે. જે દેશના બધા શહીદ થઈ ગયા તેઓનું પાત્ર ભજવીને પણ લોકોને પ્રોત્સાહિત કરે. અને મુખ્યત્વે માનનીય નરેન્દ્રભાઈ મોદી, સર્વાધિક દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી, વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે છે. ત્યારે 16મી તારીખે દરેક ગણેશ ભક્તો મહાઆરતી કરીને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરે કે આપણા દેશના આવા સારા વડા પ્રધાનમંત્રી મળે, ત્યારે તેઓને દીર્ઘાયુ જીવન બક્ષીને રાષ્ટ્ર સેવા માટે ખૂબ સક્ષમ બનાવે તેવી પ્રાર્થના કરીએ. અને 17 તારીખે બેનર લગાવીને નરેન્દ્રભાઈ મોદીને જન્મની શુભેચ્છા પાઠવીએ.